હેલો ગાઈસ, તો કેમ છો? બધા મજામાં હશે? તો આપણે આજ બનાવવાનું છે ડુંગળી, આખી ડુંગળીનું શાક. તો આપણે ડુંગળી ફોલવાનું કરી દીધું ચાલુ. પછી આપણે બધી વસ્તુ લેવા જવાની છે દુકાને, જ બાકી છે. વિડીયોમાં બનાવી રહેજો, તમને કઈ રીતે શાક બનાવશું દેખાડીશું. તો આ રીતે ડુંગળી નાખવાની છે અત્યારે ફોલીને. અત્યાર દીની ફોલવાની છે, ખાલી કાપવાની નથી અત્યારે, નકર કડવી થઈ જાય. તો વિડીયોમાં બનાવી રહેજો અમને. ના ભાઈ છે હારો કામ લગાવે છે, કામ કરે છે હારો. હલો, આપડે કામ ચાલુ કરી દીધું છે. ગાંઠિયા લેવા છે, આલુની પેસ્ટ, ગરમ મસાલો, આમાં જીરું છે, આમાં કિંમતી વસ્તુ છે. ગાંઠિયા, સિંગ, મસાલો, આમાં ટમેટા છે. ગાઈસ આપણે મરસા કાપી જેવી મેં બાજ્યા ખાંડ નાખ્યા છે અને આ મરસા ખાંડ કાપે છે. સિંગ ખાંડવાની છે આપણે, ને પછી આમાં શું છે, કાજુ બધું કાજુ છે ને જીરું ક્યાં છે, જીરું ખાંડવાનું છે આપણે. ને તો આપણે હવે સિંગ ખાંડવા મળે છે ને, હવે આપણે ટમેટા મળવા નાખ્યા છે. તો હવે વારો છે મરસાનો. મરસા હવે ખાંડ નાખવાના, પછી કોથમરી મળવાની છે. આમાં છે સેવડો ફરાળ્યો. આ ભાઈ ખાંડે છે. ઇવન મરસા ખાંડવાનું કામ છે, મારે કાપવાનું કામ છે. ખાસ મિત્રો ઓળખતા રહેશે, કાજુ છે અને આમાં છે ફાફડી, અને હેઠે પણ બીજા અલગ અલગ છે બધું. જો હવે આપણે લેવા જવાનું છે ડુંગળી. જો તો ડુંગળી મળવા મળે છે ને, આ ભાઈ ફોલે છે. તો સાથે સાથે પાછા વિડીયો કોલ કરે છે, બબલો ખાય છે. તો આગળ આપણે શાક મૂકવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. એટલી ડુંગળી પડી છે, એટલી ફોલાઈ ગઈ છે. નાખી દીધું તેલ ને સુલો જગી નાખ્યો છે. ટમેટા પડ્યા છે, તેલ પડ્યું છે, ડુંગળી નાખવાની છે. તો પેલા નાખવાની છે ડુંગળી. હવે ડુંગળી નાખી દીધી છે. ડુંગળી જાય તેલમાં તળાય છે. ભાઈ લીધો ચમચો હાથમાં. આવડે છે તમને રસોઈ બનાવતા? ભાઈ થોડીક વાર ચલાવ દેવી. હવે ચલા દે, ડુંગળી પાકી જાય પછી ઓર ટેસ્ટ આવે મસ્ત મજાનો. એવું આમાં રસોઈયા માણસ છે કે બનાવેલું આવું શાક? બનાવ્યું નથી, પહેલી બનાવ્યું વખત. છે આવે કેવું બનશે? મસ્ત બનશે. તો પછી બનાવ્યું નથી, એકવાર ટેસ્ટ કરો. ભાઈ નાખે છે મીઠું, થોડુંક નમક નાખી દઈએ એટલે ટાઈમ કા સડી જાય. જો ભાઈ તમારે આવી પાર્ટી કરવી હોય તો આ ભાઈને જરૂર બોલાવજો. ડુંગળી બફાઈ ગઈ છે, ડુંગળીને બહાર કાઢવાની છે આપણે. બફાઈ ગઈ છે ભાઈ. હવે શું કરવાનું છે? મોકું એવું નાખવાનું છે.
હવે નાખવાની છે આપણે ડુંગળી કટિંગ. મીઠું નાખે છે હવે. આડું પેસ લાવ્યો હમ હમ ભજીયા કાઢું છે. નાખે છે મરચાંનો અને આદુનો પેસ્ટ. આદુનો એનો પેસ્ટ છે. આદુ લસણનો પેસ્ટ. આદુ લસણનો પેસ્ટ જો. અત્યારે ખાવાનું મન થવા મળ્યું. બિલકુલ ઓકે. આવું રહ્યું હવે નાખે છે ટેમેટા. એ તો ફાડું છે મારો ભાઈ. નાખે છે ભાઈ જીરું હવે. એ શું છે ભાઈ? હળદર. હળદર મરચું મરચું અહીંયા પડ્યું છે. એવું પૂછું છે. તીખું તો લાલ છે, કલર વાળું છે ભાઈ. તને આવડે આમ નાખ ને કલર છે આમાં. તીખું છે. તીખું નથી ભાઈ. નાખે છે મરચું. લાલ થાય એ જ વચ્ચે, તીખું નથી. ભાઈ નાખે છે થોડુંક પાણી આવે ગ્રેવી પાકી જાય.
તો નાખી દઈએ મીઠું હવે. મીઠું આમાં છે. બહુ નાખો છે બધું. આમાં સીમ છે, ગાંઠિયા છે ને સવાણો છે. હવે આપણે નાખવાનું છે સીમ ને એવું બધું. કાજુ લઈ લે. કાજુ આપણે નાખી દઈએ કાજુ એટલે આવે. જોવો તમે. ભાઈ ને કાજુ જેને ખાવું હોય એ કોમેન્ટ કરો. હવે આપણે નાખી દઈએ ડુંગળી. તળેલી ડુંગળી છે ને નાખી દઈએ, એડ કરી દઈએ હવે. ભાઈ નાખી ડુંગળી. હવે નાખી થોડું પાણી એટલે પડી જાય, ઉતરી લેવાનું. ભાઈ નાખ્યું પાણી નાખી દીધું છે. ઓકે ભાઈ, હવે કઈ કરવાનું છે? કોથમરી કાપવાની છે, કઈ નથી કરવાનું. ગોદાવરી ક્યાં છે? આમ પડી તો પેલો ગયું છે ને. આ ભાઈ આવી ગયા છે ખાવા, અને ઓલા ભાઈ છે એ આમ થાય છે. આપણે ખાવાનું છે, બત્તી બત્તી લઈને આવી ગયા છે. હેલો, તો આપણે આખી ડુંગળીનું શાક બનાવ્યું. આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ને શેર કરી દેજો ને કોમેન્ટ કરી દેજો કેવું શાક બન્યું. તો આપણે બ્લોગ પૂરો કરવાનો છે, તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. હાલો તો બાય બાય, ટાટા.